प्रदेश प्रमुख ने लेने महत्वના સમાચાર કે જે જગદીશ પંચાલ બનશે નવા પ્રદેશ પ્રમુખ। વર્તમાન સરકારના મંત્રી છે જગદીશ પંચાલ કે જેમના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે। 12:30 વાગે કમલમ આવશે। વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે તેવી વિગતો મળી રહી છે। तो भाजपा प्रदेश प्रमुख ने लઈને મહત્વના સમાચાર કે જ્યાં ઘણા સમયથી જે અટકળો ચાલી રહી હતી અટકળોનો અંત આવ્યો છે। જગદીશ પંચાલ હવે નવા પ્રદેશ પ્રમુખ બનશે તેવી વિગત મળી રહી છે। વર્તમાન સરકારના મંત્રી છે જગદીશ પંચાલ। साढ़ा 12 વાગે કમલમ આવશે। વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે તેવી હાલ વિગતો મળી રહી છે। जो कि बिनहरीफ थवाना छे तेवी विगतो पण सामे आवी छे। वर्तमान सरकारना प्रधान छे जगदीश पंचाल हवे आगामी समयमां बीजेपी माटे जे निर्णायक समयगाळो रहेवानो छे तेमां जगदीश पंचालनी प्रदेश प्रमुख तरीकेनी पसंदगी करवामां आवी छे, जेमां केन्द्रनी पण सहमति होवानी विगतो पण सामे आवी छे। अमारा पॉलिटिकल एडिटरे तमाम ए वातो कही छे के ज्यां राज्यथी लईने केन्द्र सुधीनी सहमति पर वर्तमान सरकारना जे मंत्री छे जगदीश पंचाल के जेमना उपर पसंदगीनो कळश ढोळवामां આવ્યો છે। 12:30 વાગે તેઓ કમલમાં આવશે અને વિજય મુહૂર્તમાં જે હર હંમેશની જેમ જે ચહેરો હોતો હોય છે બીજેપીના ઉમેદવારનો તેઓ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરતા હોય છે તે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવશે તેવી વિગતો પણ હાલ મળી રહી છે। પરંતુ તમામ જે સમીકરણો છે તેને ધ્યાનમાં રાખીને જગદીશ પંચાલ કે જેઓ નવા પ્રદેશ પ્રમુખ બનવાના છે તેવી વિગત હાલ મળી રહી છે। वर्तमान सरकारना मंत्री छे जगदीश पंचाल। तो संपूर्ण विगते बात करवा माटे अमरा पॉलिटिकल एडिटर किंजल मिश्रा जोड़ाई गया है। किंजल, खूब मोटी जवाबदारी जगदीश पंचाले मळवा जई रही है, परंतु प्रदेश प्रमुख ने लईने अनेक फैक्टर काम करता होय छे। एवुं कयुं एक फैक्टर छे के जेना कारणे जगदीश पंचालनी पसंदगी कराई? देखो बिल्कुल हीना साची बात है कि प्रदेश प्रमुख ની જ્યારે વાત આવતી હોય છે ત્યારે પ્રદેશ પ્રમુખ નહીં ક્યારે પણ એ આપ ચાહે કોર્પોરેશનના ઉમેદવાર તરીકે કોર્પોરેટરની પસંદગી કરવાની વાત હોય તો પણ એ ધારાસભ્ય તરીકેની પસંદગી કરવાની વાત હોય તો પણ અને લોકસભાના સાંસદ તરીકેના ઉમેદવારની પસંદગી કરવાની હોય તો પણ અનેક ફેક્ટરો કામ કરતા હોય છે। એમાં જે ત્રણ ફેક્ટર છે, એક તો પહેલું જાતિગત સમીકરણ, બીજું કે તેમની સ્વીકૃતિ એટલે કે સમાજમાં તેમની સ્વીકૃતિ, કાર્યકર્તાઓની વચ્ચે તેમની સ્વીકૃતિ, તેમનું જાતિગત સમીકરણ, તેમનો જે રાષ્ટ્રીય નેતાઓ છે ખાસ કરીને જ્યારે વાત ગુજરાતની આવતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે કે રાષ્ટ્રીય નેતાઓ એટલે કે પીએમ અને યુએચએમ તેમની સાથેનો ઘરોબો અને જે બીજી વસ્તુ છે કે આર્થિક રીતે જે સદ્ધરતા, તો આ બધા જે પેરામીટર્સ છે એ જોવા મળતા હોય છે। અને આ જે પેરામીટર્સ છે તો ક્યાંક ને ક્યાંક જે નામ ચાલી રહ્યા હતા અને એમાં જગદીશ પંચાલનું નામ સ્વાભાવિક ગઈકાલથી ખૂબ જ ચર્ચાઓના દોરમાં હતું અને આ જે નામ છે તેની પર પસંદગીનો કળશ છે તે ઢોળવામાં આવ્યો છે। जगदीश पंचालनी बात करवामां आवे तो संगठननो एक अनुभव तेमने एक खासा लांबा समय माटे रहेलो छे। कार्यकर्ताथी मांडीने अमदावादना शहर प्रमुख सुधीनी अलग अलग जवाबदारीओ छे ते निभावी छे। केम के सरकारमां मंत्री हता एटले 2 जिल्लाना जे प्रभारी पण ते રહ્યા હતા અને સહકારના કારણે તમામ જે જિલ્લાઓમાં કેમ કે તેમનો એક સહકાર તેમનો પોર્ટફોલિયો છે અને તે સહકારી મંત્રીના કારણે તમામ જિલ્લાઓમાં તેમનો જે પ્રવાસ હતો તે થતો હતો, તેના કારણે કાર્યકર્તાઓની જે વાત હતી જે તે જિલ્લાની વચ્ચે થયેલા જે પણ વિષયો હતા તો તેની માટેનું જે સંકલન હતું। અને બીજો સૌથી મહત્વનો મુદ્દો કે મુખ્યપ્રધાન અત્યારે વર્તમાન જે મુખ્યપ્રધાન છે ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે પણ એક સંકલન ખૂબ સારું છે। કહી શકાય કે ગુડબુક મુખ્યમંત્રીની પણ ગુડબુકમાં છે, તેની સાથે જ કહી શકાય કે જે સંકલન છે સંગઠનની દ્રષ્ટિએ પણ સંકલનમાં છે। કેમ કે સહકાર મંત્રાલય હતું એટલે સ્વાભાવિક છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથે પોર્ટફોલિયોને લઈને પણ અનેક વખતે મળવાનું થતું હોય તો આ તમામની વચ્ચે સર્વ સ્વીકૃતિની વાત કરવામાં આવે। બીજું કે ઓબીસી જ્ઞાતિને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। સરપ્રાઇઝ ફેક્ટરની એક આપણે વાત કરીએ તો પહેલી વખત એવું થયું છે કે અમદાવાદથી જ મુખ્યમંત્રી છે અને અમદાવાદથી જ પ્રદેશ પ્રમુખ ના નામની ઘોષણા છે તે થવાની છે। કેમ કે કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે, જે 6 કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે એ લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીના સમયમાં આવવાની છે। તો જે સંગઠનની વાત કરવામાં આવે, સંકલનની વાત કરવામાં આવે, પોતે મંત્રી છે તો તેના કારણે સરકારમાં સંકલનની વાત કરવામાં આવે તો એક પ્રકારના આ જે બધા મુદ્દાઓ છે
તે જોવામાં આવ્યા હોય, ઓબીસી નાની જ્ઞાતિ છે તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય, તો એક જે મેસેજ છે તે જવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હોય, તો આ જે તમામ ફેક્ટર્સ છે તે કામ કરતા હોઈ શકે છે. એક જ જે ફેક્ટર છે કે આખરે જે પડકાર છે તેમની સામે એ કોર્પોરેશનની ચૂંટણીથી માંડીને વિધાનસભા અને તેનાથી પણ જે મહત્વનું કે એક માઇલસ્ટોન છે જે સી આર પાટીલ વર્તમાન પ્રદેશ પ્રમુખ દ્વારા સેટ કરવામાં આવ્યું છે કે જીતનો માઇલસ્ટોન છે. મહદઅંશે લગભગ તમામ જે ચૂંટણીઓ છે તેમાં જીતનો રેકોર્ડ છે તે સી આર પાટીલના શાસનકાળ દરમિયાન થયેલો છે. સહકારની અંદર મેન્ડેટ પ્રથા આવી છે, તો તે આ બધા જે રેકોર્ડ્સ છે તે કેવી રીતે કરવામાં આવશે, તો તે તમામ જે વાતો છે તે કરવામાં આવશે. જે ચૂંટણી અધિકારીઓ છે તેની પણ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. તે સ્પેશિયલ સાથે આપણે વાત કરી, ધવલભાઈ આવ્યા છે. ધવલભાઈ, એક નામ આવી રહ્યું છે કે જગદીશ પંચાલ પર પસંદગીનો કળશ જોડાયો છે અને 12:30 વાગે તે ઉમેદવારી ફોર્મ ભરવા આવશે. આપની પાસે એટલું સમજવું છે કે એક જ ઉમેદવારી ફોર્મ ભરાવાનું છે કે ઉમેદવાર તરીકે હજુ ભાજપ દ્વારા સસ્પેન્સ માટે રાખવા માટેના 2-3 ફોર્મ પણ ભરાવાના છે? ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે આખો એક કાર્યક્રમ નોટિસ બોર્ડ ઉપર મૂક્યો છે. 11 થી 1 વાગ્યા સુધીનો પ્રમુખ પદના દાવેદાર તેમજ અમારા રાષ્ટ્રીય પરિષદના સભ્યોને ફોર્મ ભરવાનો સમય છે. આપ બધા અમારી સાથે જોડાઈ લેજો. સમય પર તમને બધું અહીંયા આજનું તો લગભગ સસ્પેન્સ TV9 પણ ક્લિયર કરી દીધું છે. નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ કન્ફર્મ છે પણ ચલાવી રહ્યા છે. હવે જો વાત કરવામાં આવે આવતીકાલની, તો જ્યારે પણ તાજપોશી થશે અથવા જ્યારે પણ સત્તાવાર નામની આ જાહેરાત પાર્ટી તરફથી કરવામાં આવશે, ત્યારે કોણ જે રાષ્ટ્રીય નેતાઓ કોણ ઉપસ્થિત રહેશે, જે કહી શકાય કે રાજ્યના નેતાઓ કોણ ઉપસ્થિત રહેશે, આખો આવતીકાલ માટેનો કેવા પ્રકારનો જે કાર્યક્રમ છે સંગઠન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે? ભારતીય જનતા પાર્ટીનો આવતીકાલનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ માટે એક આનંદનો અવસર છે. આ કાર્યક્રમમાં અમારા રાષ્ટ્રીય નેતૃત્વ, રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉક્ટર કે લક્ષ્મણજી ઉપસ્થિત રહેવાના છે. સાથે ભૂપેન્દ્રજી યાદવ પણ ઉપસ્થિત રહેવાના છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સન્માનનીય પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. સંગઠન મહામંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહેવાના અને વિશાળ સંખ્યામાં અમારા ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. અંદાજે કેટલા લોકો આવતીકાલે અહીંયા જોવા મળશે? વિજય ઉત્સવ જો કરવાનો હોય તો કેવા પ્રકારની તૈયારીઓ છે કરવામાં આવશે? બસ પાછળનું ગ્રાઉન્ડ ખચોખચ ભરાઈ જશે. નવા પ્રમુખને નવાજવા માટે સંગઠન કેટલું તૈયાર? ખૂબ તૈયાર. આનંદ ઉત્સવ ભારતીય જનતા પાર્ટીનો એક આ અવસર છે જેને સંગઠન પર્વ કહેવાય છે અને આ એક પ્રણાલી વર્ષોથી ભાજપની ચાલી આવી છે. વ્યક્તિ કોઈ પણ હશે પરંતુ એ કાર્યકર્તા હશે અને કાર્યકર્તા માટે આનંદ હશે. બિલકુલ. તો નવા જે પ્રદેશ પ્રમુખ છે તેને નવાજવા માટે મંચ પણ તૈયાર છે. હવે રાહ જોવાની છે 12:30 વાગ્યાની, જ્યારે જગદીશ પંચાલ આવશે અને પોતાનું ફોર્મ છે તે ભરશે અને આવતીકાલે સત્તાવાર રીતે તેમની જાહેરાત છે તે થશે. બિલકુલ, આભાર કિંજલ તમામ વિગતો બદલ. તો જગદીશ પંચાલ બનશે નવા પ્રદેશ પ્રમુખ. વર્તમાન સરકારના મંત્રી છે જગદીશ પંચાલ.